અમરેલીના કેટલાક વિસ્તારોમાં નાના મોટા ફોલ્ટ આવતા વીજળી ગુલ થતી હોય છે, ત્યારે દેવભૂમિ દેવળિયા ગામના સરપંચ દ્વારા આ પ્રશ્ન લોક દરબારમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેને લઈને સૌપ્રથમ દેવભૂમિ દેવળિયા ગામે MVCC કેબલ પાથરવાનો કૌશિક વેકરિયા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો। દેવભૂમિ દેવળિયા ગામની પ્રાથમિક શાળામાં સરપંચ અને ગ્રામજનોએ રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા તેમજ PGVCL અધિકારીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું, તેમજ પ્રાથમિક શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સ્વાગત કર્યું હતું। આ પ્રશ્નનું નિવારણ લાવવા બદલ દેવભૂમિ દેવળિયા ગામના સરપંચ સહિત ગ્રામજનોએ સરકાર અને અમરેલી વીજ પુરવઠા વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। 1 નંબરના ડિવિઝનમાં PGVCL ખાતે ફરજ બજાવું છું। આજે RDSSની જે સ્કીમ છે સેન્ટ્રલ ગવર્મેન્ટની, એમાં જે MVCC કંડક્ટરની કામગીરી જે ચાલુ કરવાની આવેલી છે, એમાં અમરેલીનું રૂરલ સબ ડિવિઝનનું જે APMC ફીડર છે એમાં આ કંડક્ટર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આજે, અને એનું આજે દેવળિયાથી ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। અને આ MVCC કંડક્ટર એ પાવર સપ્લાય જે આપણે જેજીવાયમાં 24 કલાક જે આવે છે, એમાં જે કોઈ વરસાદને લીધે, કોઈ વાતાવરણને લીધે અને ઝાડને લીધે, કોઈ પ્રાણી પક્ષીને લીધે આ ઇન્ટરપ્શન જે લાઇનમાં આવતા હોય એ અટકાવવા માટે જે ખાસ ટેકનોલોજીથી આ કંડક્ટર બનાવવામાં આવેલો છે, એ કંડક્ટરનો આમાં યુઝ કરવામાં આવશે। અને આ કંડક્ટર અમારા ટ્રેન કોન્ટ્રાક્ટર જે છે એના દ્વારા કઈ રીતે ઇન્સ્ટોલ કરવો અને કેમ ઇન્સ્ટોલ કરવો એ બધીની એને માહિતી સાથે આ સ્પેશિયલ ટેકનોલોજીથી એને ઇન્સ્ટોલ કરવામાં આવશે, જેને લીધે ગામને સતત અનઇન્ટરપ્ટેડ પાવર મળે એ માટે PGVCLના અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જે સ્કીમ છે એનો આમાં ઉપયોગ થઈ રહ્યો છે। આજ રોજ જે સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ છે કે ભાઈ લોકોને સારી રીતે વીજળી મળે અને ફોલ્ટ ઓછા આવે, એના માટે અમારા વિસ્તારની અંદર જે APMC ફીડર હતું એ લગભગ કાયમને માટે ફોલ્ટમાં રહેતું, તો કૌશિકભાઈને રજૂઆત હતી લોક દરબારમાં કે ભાઈ અમારા માટે આ સમસ્યા દૂર કરો। તો જે સરકારની MVCC કેબલ બિછાવવાની યોજના હતી, એમાં અમારા દેવભૂમિ દેવળિયા ગામે આજે કાર્યપાલક ઇજનેર શ્રી રાડા સાહેબ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ભવાણી સાહેબ અને કૌશિકભાઈના હસ્તે, માનની ધારાસભ્ય કૌશિકભાઈના હસ્તે જે આ યોજના મંજૂર થઈ, એ પ્રારંભ આખા તાલુકાની અંદર અમારા દેવભૂમિ દેવળિયાના ગામના આંગણેથી સૌના શિવના પ્રાંગણમાંથી પ્રારંભ કરવામાં આવ્યો। એ માટે અમારા ગામજનો ખૂબ ખૂબ આભારી છીએ કે રાજ્ય સરકારશ્રીએ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની આ સ્કીમથી અમારા ગામના લોકોને હવે વ્યવસ્થિત રીતે કાયમી માટે સતત વીજળી મળતી રહેશે, એ માટે અમે સૌ કોઈનો આભાર માનીએ છીએ।